તમારું નામ ને ગામ? નામ ધોકડવા ગામ. નામ જસુબેન. જસુબેન, આજે તમારા ગામમાં ડિમોલેશન છે, શું છે? અમે 60 વર્ષના રહીએ સાહેબ અહીંયા. અત્યારે અમારા માળા વિખવા ઊભા છે તો અમને તે જેદી મત લીધા તેદી 60 વર્ષનું એમ કીધેલું કે જો અમે આ મકાન પાડીએ કે કાંઈ ગાવસળો ઠાલો કરાવીએ તમારી માતાજીના સોગન છે. અને અત્યારે ગામ પંચાયત થઈને જો અમારા મકાન સકલીનો માળો વીખે તો સકલીને કેટલો નિહાકો લાગે. તો અત્યારે અમારા મકાન ખાલી કરે છે સાહેબ, તો અમારા આ પરજાને શાળાની ટાઈટ છે. અમારે નાખવી ત્યાં અમને ચાહે 100 વાર જગ્યા દીધી નથી સરપંચે કે 100 વાર અમારું અત્યારે ચાહે નિર્ણય લીધું જ નથી આદિ સુધી. તો અત્યારે અમને બધું તેડાવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉસાળા નાખવાના ક્યાં. અને મત જોતા હોય તો અમને હેઠ ઉપર લાકડી કરી અને અમારી પાસે મત લે આ ગામ પંચાયત. અને ઝીણા ઝીણા છોકરા છે અમારી બાજુમાં. હવે અમે ટાઈટ ખાઈએ કે અમારા છોકરાને બધાને મેકવાના ક્યાં સરકારને કહી અમારું નિર્ણય તમે લ્યો. અને જો નિર્ણય ન લેતા હોય તો સાહેબ અમે તમે કયો એ કરવા તૈયાર છીએ, પણ અમે ના તમારી ઓફિસે બધા આવી હાલો ના અમે લબાસા નાખી અને પછી જે અમારી થતી વિધિ હોય એ અમને કરી દો તો અમને મંજૂર છે. નકર અત્યારે અમારી ઝૂંપડીઓ પાડે, અમારી પાસે કોઈ જગ્યા નથી કે અમારી પાસે કોઈ વાળેલું નથી. અને અત્યારે અમને એમ કે અમારી પાસે રૂપિયો નથી, અમારી પાસે પીસતી જ નથી. તો અમારે કઈ જગ્યાએ જઈને ઊભું રહેવું? અમને કોઈ ગામનો માણસ કોઈ રહેવા દેતા નથી. તો હા, અને વાવાઝોડામાં અમે આવી ગયા મકાન તો એ અમે જીમ ટીમ કરીને કોરક પાણા સણેલા છે. અમારી પાસે પાકા મકાન નથી કે. અને સરપંચ અત્યારે અમને એમ કે તમે નીકળી જાઓ, તો અમારે નીકળીને ક્યાં જવાનું? એ સરપંચ નિર્ણય લે આટલી પબ્લિકને ચા નાખવાની છે એ વિધિ પેલી કરે પછી અમે એને વિધિ કરી દઈએ. તમારું નામ? મારું નામ સૌજીભાઈ પુનાભાઈ. કાકા, આજે તમારા ગામમાં ડિમોલેશન છે, તમારી માંગણી શું છે? અમારી માંગણી સાહેબ એક કહેવાનું છે કે અમારા નાના માણસો છે, આ બધું જાજી પબ્લિક છે. હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે. એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ. ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કંઈ કરો એ અમને મંજૂર છે. અમે કોઈને આડો હાથ કરતા નથી સાહેબ. અમે પણ વાર ખેલે અમારો એકને એક લે 2 દાણ ફેરવણ કરેલું છે આ ધોકડા ગામની અંદર. પછી એમાં અમારો જ પાટો લીધો. અમે જ્યાં ઝૂંપડી વાળીને રહીએ છીએ ત્યાં જ પાટો લે છે. મારી કહેવાની માંગ એટલી છે સાહેબ, બીજી કાંઈ અમે એ સારું કોઈ ઝઘડો કરવા ભેગા નથી ગયા, અમે કોઈ વાતમાં ભેગા નથી ગયા. અમે દલીલ કરવા માંગવા સારું ઊભા થયા છીએ અહીંયા અને ભેગા થયા છીએ સાહેબ. 70 વર્ષથી રહી એની સાબુતી તમને બતાવીએ સાહેબ. અમારા માતાજીના મઢ, અમારા દાદાના ઓરડા એ બધું છે. અટાણે અમારે છોડીને ક્યાં વયું જવું? આ માટે એટલી અમારી દલીલ છે. હાચે પૈયે હું લાગુ છું. મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય. આજે અલંગ અને મણાર વિસ્તારની અંદર જે ડિમોલેશન આવ્યું છે, જે ગૌશરણ ખાલી કરાવવાની વાત છે, તો અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા કે આખા જિલ્લામાં ગૌશરણ ખાલી થાય, માત્ર અલંગ અને મણાર વિસ્તારમાં શું કામ? આ બાબતે અમે રજૂઆત કરી છે કે જે આજે સમઢિયાળા ગામ છે ઉમરાળા તાલુકાનું, ત્યાં ગૌશરણ ખાલી કરાવવા માટે લોકોએ આંદોલન કર્યું હતું. તો ત્યાં કેમ ખાલી નથી કરવા? માત્ર આ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? અને જે લોકો ગરીબ માણસો 30 વર્ષથી ઝૂંપડાવાળીને રહે છે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે પછી ડિમોલેશન કરવામાં આવે, રજૂઆત કરી છે. એવી જ રીતે ભાવનગર શહેરની અંદર સિત્રા ફુલસરમાં 1990થી લોકો રહે, ઓદકા વસાહતવાળા હિજરતી લોકો છે, ત્યાં પણ ડિમોલેશન આવ્યું છે. એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. એ લોકોએ તો અગાઉ લીઝ પણ ભરી છે 90માં, તો એ લોકોને પણ વ્યવસ્થા કરવામાં આવે એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. અમને પોઝિટિવ જવાબ આપ્યો છે. મારું નામ ધારા ચોખી છે, હું બોર્ડ સાતમી નગરસેવક છું. આજથી આપણે કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આપણે સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આજથી અમારા બોર્ડની સફાઈ યોજના ચાલુ કરવામાં આવી છે. આજે અમે 80 ફૂટના રોડથી લઈ અને આખો રોડ લઈશું, અમે સફાઈ કરશું અને ખૂબ આખા એરિયામાં આખા બધા જ વોર્ડમાં કલેક્ટર સાહેબ ફરશે અને સફાઈ યોજના હાથ ધરશે. લારી અને ગલ્લાવાળાઓને અમારા તરફથી એક જ અમે હાથ જોડીને અપીલ કરીએ છીએ કે અમે જે ફૂડ પાયરી આપેલી છે કે એ ફૂડ પાયરીના જે ક્રાઇટેરિયામાં જે લોકો એની લારીઓને રાખે છે અને એની આજુબાજુમાં પણ બધા સફાઈ જરૂરી છે, કેમ કે એ લોકો જ્યારે એનું કામ પતી જાય છે ત્યારે એ લોકો બી કચરા કરીને જતા રહે છે. એવું નહીં, પોતે પણ ડસ્ટબિન રાખો અને ત્યાં આજુબાજુમાં પણ સફાઈ કરો અને બીજા પાસે પણ ચોખ્ખું કરાવો. અને લોકોને અમે ખાલી એટલી જ અપીલ કરીએ છીએ
કે ડોર ટુ ડોર કચરાનું જે વાહન આવે છે તો તમે એમાં જ કચરો નાખો. જ્યાં ત્યાં કોઈની પણ પ્રોપર્ટી કે જે માલિકીના જે ખાલી પ્લોટ પડેલા હોય છે એ ખાલી પ્લોટમાં તમે કચરો નાખો. આપણે અગાઉ જે જાહેર કર્યું તે પ્રમાણે આજથી આપણા સિટીની દરેક વ્યક્તિઓ સાહેબો છે સફાઈ કામ આજથી ચાલુ કરાવ્યું છે. અને આ તબક્કે ખાસ તો લોકોને અપીલ છે અમે એક તો આ કચરાના પોઈન્ટો આજે બંધ કરાવીએ છીએ. એને જે ટેન્ડરની શરતો પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલ જેનાથી કચરો ઉપાડવામાં આવશે. ટ્રેક્ટરો જે ફરે છે એ અમે ડિટેન કરાવી લઈશું. જાહેરમાં કહું છું એટલા માટે કે કોઈ શંકા ન હોય. તમામ ટ્રેક્ટર જો આ ફેરવશો તો અમે નગરપાલિકાના ટેન્ડરની નિયમ વિરુદ્ધનું છે એ ડિટેન કરી લઈશું આજે જ. આજે રોડ ઉપર જ્યાં ફૂટપાથને દેખાય છે ફૂટપાથ ઉપર જે આ લોકો આગળ સુધી આવી ગયા છે લારી રાખવા આપણે પણ ધંધો પણ નથી કરવો પણ એક ચોખ્ખાઈ થઈ જાય એટલા માટે ફૂટપાથની ઉપર ઊભા રહે અને એને જે કાંઈ ધંધો કરવો હોય એ ફૂટપાથની લાઇનમાં જ કરે, ફૂટપાથની નીચે ન ઊભા રહે. આમાં એવું થાય છે કે આ લોકો રિપેરિંગવાળા હોય કે નાસ્તાવાળા હોય એ પોતે જ અડધા રોડ લગીને ઊભા છે. પછી આવે એ પાર્ક કરે અને આ રોડમાં નીકળવાની જગ્યા નથી રહેતી. આ 80 ફૂટનો રોડ છે પણ ખરેખર તો મને લાગે આ 30-35 ફૂટ જગ્યા વાપરવા મળતી. એટલે આ બધા જાહેર અપીલ એટલા માટે કરું છું કે દરેક વોર્ડમાં આ રીતે કરવા. ફૂટપાથ લોકો માટે છે, ધંધો આપણે કરવા દઈએ. હાલો આપણે વૈકલ્પિક વ્યવસ્થા વિચારીએ કરશું એના માટે, તાત્કાલિક કોઈનો બંધ નથી કરાવું પણ વારંવારની સૂચના થતાં કામગીરી થતી નથી. એટલે હવે અમે પોતે અમારી SDM વેરાવળ અને એની ટીમ અમદાવાદની તમામ લોકો સાથે રહેશે અને નિયમ પ્રમાણે કામગીરી થાય અમે પોતે જ વોટિંગ કરશું. એટલે બધું અમે આવી એટલે તમે આટલી મહેનત કરીએ છીએ એ પરિસ્થિતિ એક છોકરો છે આ તો કાયમી પ્રથા પાડવાની. આપણે વેરાવળના નાગરિકો જ નક્કી કરે કે અમારે પોઈન્ટ બંધ કરી દેવા છે. પોઈન્ટ ઉપર કચરો કરીને તેવ જ ભૂલી જાય, નાખવાનો જ નથી પોઈન્ટ ઉપર કચરો. દરેકને પોતાના ઘરે રાખે અને લેવા આવશે એનું ટાઈમ ટેબલ બનાવીએ છીએ અમે. એનું ટાઈમ ટેબલ એ ટાઈમે જ લેવા આવશે. ફિક્સ ટાઈમ હોય દરેક સિટીમાં એવું હોય છે. આ સિટીમાં જ મને નવું લાગે છે. જો ટાઈમ હોય કે ભાઈ 12 વાગે આવે તો 12ના બહુ તો હવાબાર થાય પણ ઘરે કચરો લેવા આવે છે એક ટાઈમ ટેબલ એ કરાવવાનું. એટલે જે મેઇન ફરીથી કહું છું કે જે વેસ્ટેડ ઇન્ડસ્ટ્રી જે આ ચાલે છે ટ્રેક્ટરો એ નિયમમાં જ નથી. સરકારશ્રી પૂરતા પૈસા સ્વચ્છ ભારતમાં આપે છે, કેન્દ્ર સરકાર આપે છે. માન્ય વડાપ્રધાનશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે ગાય ચોખ્ખું રહે તો એ જે ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટ એમાં વપરાવી જોઈએ. કોઈના માટે અંગતના માટેથી આવતી લોકો માટે આવે છે. એ લોકો માટે વપરાય ને એને હું તમને ખાતરી આપું છું, જવાબદારી એવું લઉં.